વિદ્યાર્થી મિત્રો, શ્રેણિક ચેપ્ટર 3ની અંદર હવે કે બે શ્રેણિકની અંદર કયા પ્રકારના દાખલાઓમાં કે અમુકમાં શ્રેણિકના ઘટક શોધવાના હોય અને અમુકમાં શ્રેણિક પોતે શોધવાનો હોય એવા બે દાખલા લઈશું. જેમાં 11મો દાખલો ટેક્સ્ટબુકનો જે એક્સરસાઇઝ 3નો એમાં આ રીતના આવેલું કે એક્સ ઇઝ ઓલ્સો મલ્ટિપ્લિકેશન મેટ્રિક્સ એટલે કે શ્રેણિકમાં 1 2 3 4 5 6 is also equal to then after -7 -8 -9 ને સેકન્ડ નંબર છે 2 4 અને 6. તો શ્રેણિક એક્સ આપણને રકમમાં કીધું શ્રેણિક એક્સ શોધું આ રીતનું કીધું છે. આમાં શ્રેણિક એક્સ કીધું છે એટલે આ શ્રેણિક એક્સ છે એ આપણે શોધવાનો છે શ્રેણિક એક્સ. તો ખાસ ધ્યાન આપજો મિત્રો, એની અંદર શું પ્રકારનો ફેરફાર કરીએ છીએ તે જોવાનું છે. તો એક્સ આપણને જે શોધવા માટે કયા ઘટકો છે એ જોઈએ કે એક્સની અંદર શ્રેણિક કીધું છે શ્રેણિક એક્સ, તેના કયા કયા ઘટકો આવે એ જોઈએ. એક્સ તરીકે કયો શ્રેણિક લઈશું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ, થોડુંક લોજિક વાપરવું પડશે કે અહીંયા હું એ બી સી અને ડી લઉં છું. પ્રશ્ન થાય કે આ એક્સ ABCD 2/2નો કેમ ધારવામાં આવ્યો. હવે બે શ્રેણિકનો ગુણાકાર કોઈ શ્રેણિક ક્યારે શક્ય બને એનો આપણે અગાઉ નિયમ કીધેલો યાદ હોય તો હું અહીં બ્રેકેટમાં જે સમજાવું છું નિયમની વાત જુઓ. આ શ્રેણિક છે કેટલા બાય કેટલા વાળાનો છે, આ એક્સ કેટલો હોવો જોઈએ. જો એક્સ 2/2 હોય, એક્સ 2/2 અને આ જે છે 2/3, તો એકના સ્તંભની સંખ્યા એક શ્રેણિકના અને બીજા શ્રેણિકની હારની સંખ્યા જો સરખી હોય તો નવો શ્રેણિક બને ને એ 2/3નો બને. કયો બને? 2/3. અગાઉ શ્રેણિકમાં આપણે ચલાવેલું કે બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય બને અને એના દ્વારા પરિણામ શ્રેણિક કયો બને છે. તો આની અંદર આપણને ઓલરેડી પરિણામ શ્રેણિક 2/3 આપેલો છે. 2/3 એક શ્રેણિક 2/3 બીજો છે. તો આ શ્રેણિક કેટલા બાય કેટલાનો હોવો જોઈએ? તો જેની અંદર એક્સ જે છે તો આમાં જેટલી હારની સંખ્યા હોય ને તો એની સાથેના ગુણકમાં સ્તંભની સંખ્યા 2 જ થાય. અને જો હું 2/2 લઉં તો જ આ 2 ના 2 સરખા થાય તો 2/3 ફાઇનલ આન્સર થાય. 2 રો અને 3 સ્તંભ. એટલે આપણો એક્સ છે એ 2/2 જ વાળો હોવો જોઈએ. 2/2 જ વાળો. ખાસ ધ્યાન આપજો કે બે શ્રેણિકનો ગુણાકાર શ્રેણિક ક્યારે આવ્યો? જ્યારે પહેલા શ્રેણિકની અંદર રહેલા હારના ઘટક એટલે કે સ્તંભના ઘટક અને બીજાના હારના ઘટક, પહેલાંના સ્તંભના ઘટક 2 અને બીજા શ્રેણિકના હારના ઘટક પણ 2, એ બે સરખા થયા તો નવો શ્રેણિક 2/3 આવ્યો. 2/3 એટલે કે 2 હાર અને 3 સ્તંભ. એના ઉપરથી આપણે એક્સના ઘટક કયા 4 આવે ABCD આપણે મેળવશું. આ મેઇન બેઝિક છે. હવે પાછું રકમ તરફ આપણે ધ્યાન આપી દઈએ છીએ. રકમ તરફ કે રકમમાં શું કન્ડિશન આપ્યું છે આપણે ધારવામાં આવ્યું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ABCD. રકમમાં આપેલ પદ એક્સ મલ્ટીપ્લાય 1 2 3 then after 4 5 6 is also equal to -7 -8 -9 2 4 and 6. 2 4 and 6. હવે જોજો આ એક્સની વેલ્યુ હું કઈ મૂકું તો આપણે જે ધારેલું છે એ મૂલ્ય મૂકી દઉં છું એક્સની વેલ્યુ, પછી બીજો શ્રેણિક, ધેન આફ્ટર ફાઇનલ શ્રેણિક. એક્સની વેલ્યુ આપણે કઈ વિચારવામાં આવી છે મિત્રો? A B C અને D. પછી એની સાથે ગુણકમાં જ રકમમાં આપેલું છે 1 2 3 4 5 અને 6.
4, 5 અને 6. હજી આગળ જોઈએ એમાં ને એમાં જ કયા પ્રકારનો ફેરફાર થાય છે તે. હવે બીજા શ્રેણિકને અનુરૂપ જુઓ તો કયા કયા મૂલ્ય છે? -7, -8, -9, 2, 4 અને 6. બંને શ્રેણિકના ગુણાકારમાં કયા મૂલ્યો આવશે તે વાત કરીએ છીએ. હવે પહેલી હાર પહેલો સ્તંભ એટલે કયા મૂલ્યો થશે? a × 1a અને b × 4 એટલે 4b એટલે a + 4b. ધેન આફ્ટર પહેલી રો બીજો સ્તંભ 2 × a એટલે 2a પ્લસ b × 5 એટલે 5b. ધેન આફ્ટર ફર્સ્ટ રો થર્ડ કોલમ એટલે શું લગાશે? 3a પ્લસ 5 3a પ્લસ b × 6 એટલે 6b. બે શ્રેણિકના ગુણાકારથી આપણે પરિચિત છીએ કે પહેલી રો પહેલો સ્તંભ એટલે આ ઘટક આવ્યા. પહેલી રો હવે બીજા સ્તંભ સાથે ગુણ્યા એટલે બીજા ઘટક આવ્યા. પહેલી રો ત્રીજા સ્તંભ સાથે ગુણ્યા એટલે 3a પ્લસ 6b ઘટક થયા. હવે એ જ રીતના બીજી રો લઈ તો બીજી રોના એક પછી એક ઘટક મેળવશું. બીજી રો પહેલો સ્તંભ એટલે 1 × c એટલે c અને d × 4 એટલે 4d. બીજી રો બીજો સ્તંભ મિત્રો c × 2 એટલે 2c અને d × 5 એટલે 5d. ધેન આફ્ટર સેકન્ડ રો થર્ડ કોલમ 3 × c 3c અને પ્લસ d × 6 એટલે 6d ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ કયા ઘટકો લખશું જે આપણી પાસે છે તેના તે જ કયા મૂલ્ય? -7, -8, -9. ધેન આફ્ટર 2, 4, 6. આ શ્રેણિક અને આ શ્રેણિકની વચ્ચે ઇક્વલની નિશાની છે મિત્રો. તો આપણે અનુરૂપ ઘટકને સરખાવી દઈએ છીએ. તો પહેલાંને પહેલા ઘટક સાથે સરખાવીએ તો a + 4b ઇઝ ઇક્વલ ટુ -7. બીજાને બીજા સાથે સરખાવીએ તો 2a + 5b ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ -8. ધ્યાન આપશો એ જ રીતના ત્રીજા ઘટકના અનુરૂપ સાથે સરખાવો. અનુરૂપ ઘટક તો c + 4d ઇઝ ઇક્વલ ટુ 2. ધેન અનુરૂપ 2c + 5d ઇઝ ઇક્વલ ટુ 4. ચલો હવે અને આપણે આપી દઈએ છીએ એક પછી એક નંબર. અને હું 1 નંબર આપી દઉં અને 2 નંબર આપી દઉં અને 3 નંબર આપી દઈ અને આને 4 નંબર. આ 1 અને 2 પરથી આપણે 8, 9, 10માં ભણી ગયા છીએ લોપની રીતનો ઉપયોગ. એનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો અહીંયા 2a છે ને અહીંયા 2a છે તો આને 2 વડે મલ્ટીપ્લાય કરશું એટલે શું થાય? 2a × 4 8b 2a × 7 એટલે -14. ધેન આફ્ટર 2a + 5b ઇઝ ઇક્વલ ટુ -8. લોપની રીત મુજબ મિત્રો અને હું માઇનસ કરું તો આ પ્લસ થશે. 2a ઇઝ ઓલ્સો કેન્સલ. 8માંથી 5 જાય એટલે 3b ઇઝ ઇક્વલ ટુ 14 + 8 -14 + 8 એટલે -6. તો b ઇઝ ઇક્વલ ટુ -6/3 યાની કે -2 થયું. હવે થોડાક મિત્રો મોટા થયા એટલે ડાયરેક્ટ પણ લખતા આપણને આવડી જાય. સમીકરણ 1માં મૂકી દઈએ. -2 × 4 -8 આ બાજુ એટલે +8 અને 8 - 7 એટલે એનું મૂલ્ય +1 જેવું આવે. ફરી વાર ચેક કરીએ કોઈ ભૂલચૂક તો નથી થતી ને? જો -2 × 4 -8 આ બાજુ +8 8 - 7 એટલે +1 કોના બરાબર? a બરાબર. તો આપણે a ને b આવી ગયા. જો 1 અને 2ની મદદથી a ને b આવ્યા તો એ જ રીતના 3 અને 4ની મદદથી. અહીંયા 2c છે અને અહીંયા c છે તો આને 2 વડે મલ્ટીપ્લાય કરી અને લોપની રીત જે નાનપણમાં 8, 9, 10ના મિત્રો પાસે આપણે ભણેલા શિક્ષક મિત્રો પાસે. તો પરિણામ 3ને
અને 4ની મદદથી લોપની રીત કરવું હોય તો સીનો લોપ પોતાને 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે 2C, 2 ચોકું 8 એટલે 8D, 2 into 2 એટલે 4. Then after 2C plus 5D is also equal to 4. નિશાની ચેન્જ કરી દઈએ છીએ મિત્રો. 2Cનો લોપ થશે એટલે 3D is also equal to 0. તો D is equal to 0. D is equal to 0 એ સમીકરણ 3માં મૂકી દે. સમીકરણ 3માં જો લોપની રીતનો ઉપયોગ કર્યો છે આપણે, એટલે ખાસ ધ્યાન આપજો. જેની અંદર કે સમીકરણ 3 અને 4નો લોપ માટે અને 2 વડે મલ્ટીપ્લાય કર્યું એટલે સમીકરણ લખ્યું 2C plus 8D, 2 into 2 4. Then after 4 સેમ સીનો લોપ થયો એટલે 3D is equal to 0, D is equal to 0. D 0 થયા મિત્રો. હવે આ D 0 છે સમીકરણ 3માં મૂકી દઈએ તો C is equal to 2. C is equal to 2. A, B, C અને D બધા જ મૂલ્ય સમીકરણના વેલ્યુ આપણે અહીંયા એક્સમાં મૂકી શકાય કે નહીં. એટલે આપણે અહીંથી શું કરશું એ જોજો કે એની વેલ્યુ 1, A is equal to 1, B is equal to જોઈએ. ખાસ મિત્રો ઘણીવાર સેજ સ્ટેન્ડ ઢીલું રહી ગયું એને કારણે ભૂલ પડી જાય. નેક્સ્ટ તો હવે શું થઈ રહ્યું છે એમાં કે કઈ વેલ્યુ આવી ગઈ A, B, C, D એ બધી વેલ્યુનો આપણે ઉપયોગ કરી દઈએ છીએ કે A is also equal to 1, B is equal to -2, B is equal to -2. Then after C is also equal to 2 અને D is equal to 0. આ બધી 4 વેલ્યુ A, B અને C અને Dની વેલ્યુ એ બધી જ વેલ્યુનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ કે જેમાં A, B, C અને Dની વેલ્યુ જોઈએ. આગળ એ બધી વેલ્યુ શેમાં મૂકવાની છે કે x ઇઝ ઇક્વલ ટુ આપણે એઝ્યુમ કરેલો છે એની અંદર કે ABCD જે આપણે લીધેલું A, B, C અને D જે આપણી પાસે શરૂઆતનું સમીકરણ 1 જે છે ને એમાં આપણી પાસે છે જો અહીંયા A, B, C અને D એમાં એક્સની વેલ્યુ અને આપણે એ શોધવાનું છે શ્રેણિક એક્સ શોધો. એમાં વેલ્યુ મૂકી દઈ ABCD. તો નાવ x ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ એની વેલ્યુ 1, બીની વેલ્યુ -2, સીની વેલ્યુ 2 અને ડીની વેલ્યુ 0. એટલે આ જે થયું તે આપણો ફાઇનલ આન્સર. ફરીવાર રિપીટ કરી દઉં છું કે આપણે જે વેલ્યુ મેળવેલી છે એક્સની ABCD એ વેલ્યુ મૂકી દીધી એની 1, બીની વેલ્યુ -2, સીની વેલ્યુ ઓલરેડી આપણે મૂકવામાં આવી 2 અને ડીની વેલ્યુ 0. એટલે ખાસ ધ્યાન રાખીને જોજો આપણે મિત્રો. આ આપણો આન્સર થયો એક્સ. હવે આ જ પ્રકારનો હજી એક દાખલો લેશું કે જેમાંનો થોડોક ઉપયોગ ફરીવાર કરીએ. આમાં x 2/2 આપણે શોધ્યો જેની અંદર આ 2/3 અને 2/3 હતા. હવે એવા પ્રકારનો 2/2 વાળો એક એક્સ્ટ્રા દાખલો બહારનો આપણે મેળવશું. એક્સ્ટ્રા એની વાત કરીએ છીએ. જોઈએ એ પ્રકારનો દાખલો એક્સ્ટ્રા બહારનો દાખલો જોઈશું જેની અંદર રકમ આ રીતના આપેલું છે કે એક્સ મલ્ટીપ્લાય મેટ્રિક્સ જેના ઘટક 5, -7, -2 અને 3 ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ -60, -6, -60, -6, 7 અને 2 છે. તો શ્રેણિક એક્સ શોધો. શ્રેણિક એક્સ શોધો. શ્રેણિક કીધું જો સંખ્યા નથી કીધું શ્રેણિક. તો શ્રેણિક કેટલા બાય કેટલાનો હશે આપણે થોડુંક વિચારવું પડશે અને એને અનુરૂપ
જવાબની આપણે વાત કરીશું. તો જોઈએ કયા પ્રકારનો દાખલો ગણવાનો છે. એમાં થોડુંક વિચારીએ કે આ એક્સ છે એ કેટલો હશે, આ શું છે ને આન્સર કયો 2/2 આવ્યો. તો લોજિક મુજબ ઉપયોગ કરીએ છીએ અહીંયા કે બે શ્રેણિકનો ગુણાકાર. આ જે શ્રેણિક છે, લોજિક માટે ખાસ ધ્યાન આપજો મિત્રો, કે આ જે શ્રેણિક છે એ 2/2 વડે ઓલરેડી આપણે મેળવેલો છે. કોની સાથે કોનો ગુણાકાર? તો આ જે શ્રેણિક આપેલો છે એ 2/2 આપેલો છે. આપણે કીધું કે બે જણનો સંબંધ ક્યારે થાય? તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સરખી હોય. તો બીજા શ્રેણિકના હાર 2 છે એટલે અહીંયા સ્તંભ 2 હશે જ. તો આ કેટલા ન હોય તો આ 2/2, તો કે આ બે હાર સરખું થયું તો જ આ 2 આવ્યું. તો આ પણ કેટલા ન હોય? 2 જ હોય. એનો મતલબ એક્સ છે એ 2/2 નો થયો. એક્સ છે આપણે ધારીએ 2/2 લગાય. 2/2 એટલે કેટલી લગાય? બે હાર અને બે સ્તંભવાળો આપણે ધારવામાં આવે છે. આ શોધવાનો છે મિત્રો. આગલા દાખલામાં અહીં 2/2 નહોતો, 2/3 હતું, પરંતુ એક્સ તો 2/2 જ હતો. હવે ટેક્સ્ટ બુકનો એના જેવો દાખલો મેં 12નો લીધો. આ વેલ્યુ અહીંયા મૂકી દઈ, ગુણાકાર કરીને આને સરખાવી દઈ. તો આ એક્સની વેલ્યુ મૂકી દો. એની સાથે ગુણકમાં કયા મૂલ્યો છે મિત્રો? 5 - 7. તો 5 - 7 -2 અને 3. ધેન ઓલ્સો કયું મૂલ્ય? -60 -6 7 અને 2. આ એક્સ એટલે કયું મૂલ્ય લખશું? A, B, C અને D. જો રકમને અનુરૂપ લખ્યું છે. એક્સ જે શ્રેણિક છે એ અહીં વેલ્યુ મૂકી દીધી આપણે. આ આપેલું રકમમાં છે અને આ ઇક્વલ ટુ પણ પદ રકમમાં આપેલું છે, જે -16 -6 તેના આફ્ટર 7 અને 2. હવે બે શ્રેણિકનો ગુણાકાર જોઈએ. બે શ્રેણિકના ગુણાકારમાં કઈ રીતનું થશે? તો બે શ્રેણિકના ગુણાકારની અંદર ધ્યાન આપી દઈએ. પહેલો ઘટક પહેલા સાથે એટલે 5a, b × 2b એટલે -2b. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ એટલે a × 7 એટલે -7a. ધેન આફ્ટર b × 3 એટલે +3b. હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે c × 5 એટલે 5c. d × 2d એટલે -2d. બીજી રો બીજો સ્તંભ, જેમ પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. હવે બીજી હાર પહેલો સ્તંભ 5c -2d. હવે બાકી રહ્યું બીજી હાર બીજો સ્તંભ, જેની અંદર c × 7 એટલે -7c. d × 3 એટલે +3d is also equal to -16 -6 7 અને 2. હવે અહીંથી આપણે ભણી ગયેલા છીએ તે 8 9 10ના ગુરુજીનું યાદ કરીએ, જેમાં પહેલા ઘટક અને બીજાને બીજા સાથે સરખે. તો 5a - 2b is also equal to -60. Then after -7a +3b is equal to -6. હવે બંનેની લોપની રીત કરવી હોય તો આપણે બીનો લોપ કરવો હોય તોય કરી શકાય. આને નંબર 1 આપી દઉં છું, આને નંબર 2. લોપની રીત ખાસ ધ્યાન આપજો. 8 9 10ના ગુરુજીનું રિવિઝન છે આપણા, એનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે શ્રેણિક એક્સ શોધવાનું કીધું. એક્સ એટલે આ શ્રેણિકના ઘટક ABCD શોધવાનું, અને એ મેળવવા માટે ABCDની વેલ્યુ મેળવવા માટે આ બે લોપ કરું એટલે AB મળે, અને પછી C અને D વાળા કમ્પેર કરું બીજી રોના ઘટકને, જેની અંદર 5c - 2d બીજી રોના અનુરૂપ ઘટક ઇઝ ઇક્વલ ટુ 7. ધેન આફ્ટર -7c + 3d ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ 4d. જોઈએ તો અનુરૂપ ઘટકને સરખાવ્યા બાદ લોપની રીત કરશું.
તો 1 અને 2 પરથી 1 અને 2 પર લોપની રીત માટે અહીંયા 3 છે તો આને 3 વડે ગુણો તો 3 પંચા 15, 3 દુ 6 એટલે કે 6b, અને 3 વડે મલ્ટીપ્લાય એટલે -48, અને 2 વડે મલ્ટીપ્લાય કરી તો 2 સત્તા 14, 2 તેરી 6, 2 છક 12. બેનો લોપ થશે 15માંથી 14 જાય એટલે એ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 48 ને 12 -60 થયું. એ -60 થાય એને હું સમીકરણ 1માં મૂકું તો બી ઇઝ ઇક્વલ ટુ -60. એ જો મિત્રો તો 60 ગુણ્યા 5 એટલે 300, -300 આ બાજુ એટલે +300. તો +300માંથી 16 બાદ કરવાના એટલે એનું મૂલ્ય કેટલું આવશે એ આપણે વિચારવાનું છે. સાથે સાથે વિચારતા જાય તો કયું મૂલ્ય આવે એની વાત ફરીવાર રિપીટ કરું છું. એનું મૂલ્ય -60 ઇઝ ઓલ્સો રાઇટ. નાવ -60 × 5 એટલે -300, -300 આ બાજુ એટલે +300. 300માંથી 16 જશે, 16 એટલે 284. 284 ને 2 વડે ભાગી 142. પણ કેવા 142 આવશે મિત્રો? માઇનસ આવશે. તો -142 આ બી થયું. હવે જેમ એ અને બી આવ્યા એ જ રીતના સી અને ડી માટે તો આપણે લખી દઈએ 3 અને 4ની લોપની રીત કરશું. સમીકરણ 3 અને 4ની. તો લોપની રીતમાં કયા પ્રકારનો ફેરફાર થાય જોજો મિત્રો. તો આને હું 3 વડે મલ્ટીપ્લાય કરું એટલે 3 પંચા 15c, 3 દુ 6d, અને 3 સત્તા 21. અને 2 વડે મલ્ટીપ્લાય કરું તો 2 સત્તા 14c, 2 તેરી 6d. મેં અહીંયા +3 વડે ગણ્યું એટલે 3 પંચા 15, 3 દુ 6, 3 સત્તા 21, અને 2 વડે એટલે 2 સત્તા 14, 2 તેરી 6d, અને 2 ગુણ્યા 2 એટલે +4 થયું. આ ડીનો લોપ ડાયરેક્ટ મિત્રો થાય છે. ડીનો લોપ તો 15માંથી 14 ગયા એટલે 1c, 21 ને 4 25 એટલે સીની વેલ્યુ 25 થઈ. સીની વેલ્યુ 25 આવ્યા બાદ હવે બાકી રહી વેલ્યુ જે ડી છે એ આવી ગયા, બી આવી ગયા, સી આવ્યો. તો સી બરાબર 25 એ સમીકરણ 3માં મૂકીએ. 25 અહીંયા મૂકીએ તો 25 પંચા 125, 125માંથી 7 જશે આ બાજુ એટલે 7 બાદ થશે. 125માંથી 7 જાય એટલે 118. 2d બરાબર 118 ને 2 વડે ભાગી દઈએ તો ડી ઇઝ ઇક્વલ ટુ, એને જો 2 વડે ડિવાઈડ કરવામાં આવે 118ને એટલે આઈ થિંક 59 આવે. 59. તો આપણે એ આવી ગયા, બી આવ્યા, સી આવ્યા અને ડી આવ્યા. તો એક્સ એટલે શું? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ, બી, સી અને ડી છે. જે ફાઇનલ આન્સર જો લખવામાં આવે જે આપણે શોધવાનું તો એ એટલે -60, બી એટલે -142, બી અહીંયા લખેલું છે જોજો, બી ઉપર છે. મારે ભૂલથી અહીંયા બીની વેલ્યુ -142 આ બાજુ આવશે. અને સીની વેલ્યુ કઈ મૂકવાની? 25. સીની વેલ્યુ 25 અને ફાઇનલ ડીની વેલ્યુ 59. એટલે આ એનો આન્સર થયો. એટલે આ 12નો દાખલો આપણે જોયો. એક્સ શોધવાનો હતો એ અગાઉનો દાખલો ટેક્સ્ટ બુકનો જોયો. હવે એના પછીના આપણે દાખલા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ કે જેમાં થોડોક આ જ પ્રકારનો સઅવયવ શ્રેણિકનો ઉપયોગ અને વ્યસ્ત શ્રેણિકના ઉપયોગની વાત કરીશું. જોઈએ અને સાથે સાથે ગણિત અનુમાનનો સિદ્ધાંતનો એક દાખલો ટેક્સ્ટ બુકનો છે એ પણ જોઈશું. એમાં શું કહેવા માગે છે એ આપણે વાત કરશું. કે એની અંદર રકમ આપણે ટૂંકમાં લખીએ. ટેક્સ્ટ બુકના 12મા દાખલાની રકમ આ પ્રકારની છે મિત્રો. એ અને બી, હું ટૂંકમાં રકમ લખું છું. એ અને બી સમાન
સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે. સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે. સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે. આ આપેલું છે, ચોખવટ કરેલી છે. સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે. હવે આ સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક આપણે ઓલરેડી ચોખવટ કરેલી જ છે મિત્રો. બરાબર, કે એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક આપણને આપેલા છે. હવે એની અંદર જો વાત કરવામાં આવે, બીજી શું વાત કરી છે તે જોઈશું કે એ બી બરાબર બી એ થાય તો ટેક્સ્ટ બુકનો જ દાખલો છે કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય તો પહેલાં એટલે પક્ષ થયું. તો હવે સાબિત કરવાનું છે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી બે વસ્તુ સાબિત કરવાની છે. તો પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે એ બી રેસ ટુ n સાબિત કરો કે એ બી રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ બી એ રેસ ટુ n ઇન્ટુ એ એવું સાબિત કરવાનું છે. એક આ સાબિત કરવાનું છે. અને વધુમાં એમ શબ્દ કીધું, વધુમાં એટલે એનો મતલબ એવું કીધું કે પહેલાં આ તો કરવાનું જ સાબિત, પછી એના પછી વધારે શું સાબિત કરવાનું, બીજું પરિણામ કે એ બી રેસ ટુ n ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ એ રેસ ટુ n ઇન્ટુ બી રેસ ટુ n. એટલે બે પરિણામ સાબિત કરવાનું, એક આ સાબિત કરવાનું અને એક આ. રકમમાં સમજણમાં ખાસ ધ્યાન આપજો. 11 સાયન્સ ગણિત અનુમાનનો સિદ્ધાંત છે, એનો ઉપયોગ છે. શું કીધું છે? રકમને અનુરૂપ વિચારીએ તો એ અને બી સમાન ચોરસ શ્રેણિક છે ને એ બી બરાબર બી એ બી બરાબર બી એ એવું કીધેલું. એ બી બરાબર બી એ થાય તો પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાબિત આપેલું પરિણામ કરવાનું છે. તો પહેલાંનું જે આપ્યું છે પક્ષ શું છે જુઓ, અને જે સાબિત કરવાનું આપેલું પરિણામ પહેલાં સાબિત કરશું. અને આપેલું છે તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ બંને માટે રકમમાં આપેલું છે. હવે પેલું પરિણામ શું સાબિત કરવાનું છે? આ કે પી ઓફ n જ્યાં એ બી રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ n એ સાબિત કરવાનું. ચલો, ગણિત અનુમાનનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ મુજબ સૌ પ્રથમ n બરાબર 1 માટે બરાબર આજે આપ્યું છે n બિલોંગ્સ ટુ nના સંદર્ભમાં છે કે n બિલોંગ્સ ટુ nના સંદર્ભમાં. તો n બરાબર 1 માટે પી ઓફ એનમાં ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુમાં શું આપ્યું છે? ડાબી બાજુ બરાબર એ બી રેસ ટુ n, જેમાં એનના સ્થાને 1 મૂકીએ તો આન્સર કયો આવ્યો? એ બી. જમણી બાજુમાં બી રેસ ટુ n એ છે, બી રેસ ટુ n એ છે. જોજો, બી રેસ ટુ n એ, જેની અંદર કોના સ્થાને શું મૂકશું મિત્રો? વિચારો. એક જ મિનિટ, વેઇટ એન્ડ વોચ. બી રેસ ટુ n છે ને, જેમાં જમણી બાજુવાળું મૂલ્ય આખું સાબિત કરવાનું. એમાં ડાબી બાજુમાં એનના સ્થાને 1 એટલે આ એ બી થયું. જમણી બાજુ બી એન એ, એમાં એનના સ્થાને 1 લખશું એટલે બીની 1 ઘાત ઇન્ટુ એ એટલે બી એ થયું. હવે આ ડાબી બાજુ થઈ, આ જમણી બાજુ થયું. તો એ બી બરાબર બી એ લખાય કે ન લખાય? લખાય. કારણ શું? તો જો એ બી બરાબર બી એ પક્ષમાં જ આપેલું છે કે નહીં? એ બી બરાબર બી એ તો પહેલાંનો લઈ પક્ષ થયું. એ બી બરાબર બી એ પક્ષ થયું એટલે લખી શકાય એ બી ઇઝ ઇક્વલ ટુ બી એક્સ. કોના મુજબથી? પક્ષ મુજબ. એટલે આમ પહેલું પરિણામ સાબિત થયું મિત્રો. કયું પરિણામ? n બરાબર 1 માટે પી ઓફ n સત્ય છે. હવે આપણે સાબિત કરવાનું છે અને સ્વીકારવાનું છે. તો
તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપણે ભણી ગયેલા છીએ. અત્યારે જે સાબિત કર્યું તે n બરાબર 1 માટે ડાબી બાજુમાં મૂલ્ય એ બી, જમણી બાજુમાં મૂલ્ય બી એ. આ બે મૂલ્ય ઇક્વલ શેના આધારે લખ્યા? તો જે પક્ષમાં આપ્યું છે ને મિત્રો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ, તો પહેલાંનો પક્ષ એના આધારે સરખાવીને 1 માટે સાબિત કર્યું. હવે સ્વીકારી લેવાનું. ધારો કે n બરાબર કે માટે પી ઓફ એન સત્ય છે. તો આખું વિધાન જે છે પી ઓફ એન વાળું એ કે માટે સત્ય છે એવું સ્વીકારી લે તો પી ઓફ કે ડેશ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ એ બી રેસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ કે એ. આ સ્વીકારવાનું છે. એને નંબર આપી દઈએ, માનો કે 1. હવે કોના માટે? 11 સાયન્સ ગણિતીય અનુમાનનો સિદ્ધાંત 1 માટે સાબિત કર્યું. એ બી ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ બી એ, જે પક્ષને અનુરૂપ. ત્યારબાદ કે માટે સ્વીકારી લેવાનું. હવે કે +1, તો હવે n બરાબર કે +1 માટે, n બરાબર કે +1 માટે કઈ બાજુ કિંમત મૂકશું? ડાબી બાજુ. પી ઓફ કે +1 જેની અંદર આ જે પરિણામ છે એ બી રેસ ટુ એન વાળું, એમાં કિંમત મૂકશું એ બી રેસ ટુ એનના સ્થાને કે +1. સાદુરૂપ આપીએ તો એ બી રેસ ટુ કે ઇન્ટુ બીની 1 એટલે બી થાય. એ બી રેસ ટુ કે છે એના સ્થાને આપણે લખી શકાય કયું મૂલ્ય? બી રેસ ટુ કે ઇન્ટુ એ અને ઇન્ટુ બી. શેના આધારે લખ્યું? પરિણામ 1 પરથી. આ 1 છે ને ભાઈઓ, એ બી રેસ ટુ કેની વેલ્યુ બી રેસ ટુ કે ઇન્ટુ એ. હવે અહીંથી ખાસ ધ્યાન આપવાનું છે. અહીંથી ધ્યાન આપવાનું. કઈ રીતના ધ્યાન આપશું એ જોવો. કે બી રેસ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ બી થયું. આ એ બી રેસ ટુ કે છે એના બરાબર કયું લીધું? બી રેસ ટુ કે ઇન્ટુ એ. હવે એ બી છે ને એ બી ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ બી એ આપણને આપેલું છે. એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ કઈ જગ્યાએ આપ્યું? જો અહીંયા આપેલું છે એ પક્ષ છે. જો પક્ષની અંદર તો પહેલાં પક્ષ થયું ને, તો એ બી બરાબર બી એ પક્ષનું પરિણામ જે છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. એ બી ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે? બી એ. તો હું અહીંયા લખી દઉં છું બી રેસ ટુ કે અને એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ. બે આધાર સરખો લેખાતનો સરવાળો એટલે શું લખાય? બી રેસ ટુ કે +1 ઇન્ટુ એ. અને કે +1 એટલે શું લખાય? જાણીએ છીએ કે +1 એટલે n, એટલે બી રેસ ટુ n ઇન્ટુ એ થયું. તો આપણે જે સાબિત કરવું તે આવી ગયું કે પી ઓફ એનમાં એ બી રેસ ટુ એનના સ્થાને જો કે +1 મૂક્યું તો ડાબી બાજુ કિંમત મૂકીને અહીંયા એનના સ્થાને કે +1 લાવવાનું તે આવી ગયું કે નહીં? એટલે છેલ્લું પદ આપણે લખીએ 11માં સાયન્સ મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે પી ઓફ એન શું થયું? સત્ય છે થયું. એટલે આખું ગણિતીય અનુમાનનો સિદ્ધાંત આપણે સાબિત કરી દીધું કે ડાબી બાજુમાં કિંમત મૂકવાની હતી. ડાબી બાજુમાં કિંમત મૂકી એનના સ્થાને કે +1 અને સાદુરૂપ આપીને જમણી બાજુવાળું એનના સ્થાને કે +1 આવી ગયું. n બરાબર કે +1 માટે આપણે પરિણામ સાબિત કર્યું. એટલે કે +1 માટે જે સાબિત કરવાનું હતું બી રેસ ટુ એન ઇન્ટુ એ સાબિત થઈ ગયું આપણે. એટલે આખું 11 સાયન્સનો જ ઉપયોગ છે મિત્રો. થોડીક લોજિક વાપરીને જોવો તો ખ્યાલ આવી જાય એવું છે, અઘરું નથી. બરાબર. હજી આજે આપણે ગણ્યું ને મિત્રો એ ખાલી આ એક ભાગ છે બી રેસ ટુ એન વાળો, જેનો બીજો ભાગ બાકી છે. તો બીજા ભાગમાં આ શરતનો ઉપયોગ કરવાની જ છે ભાઈઓ. એ પણ થોડુંક જોઈ લઈ.
કઈ શરતનો ઉપયોગ કરવાનો છે? એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ વાળી શરત. આ આપેલું છે એટલે એને શું કહેવાય? પક્ષ કહેવાય. બીજો વિભાગ જે છે એને પી ઓફ એન ઇઝ ઇક્વલ ટુ કયું પરિણામ સાબિત કરવાનું છે? બીજોમાં એ બી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એન બી રેસ ટુ એન. એ બી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ એન અને એ રેસ ટુ એન. જોઈએ આની સાબિતીમાં. જાણીએ છીએ મુજબ જ કરશું, નવું કંઈ નથી કરતા. શું જાણીએ છીએ ગણિત અનુમાનમાં? તો સૌ પ્રથમ એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે પી ઓફ એનમાં ડાબી બાજુ કિંમત મૂકી દઈશું. તો ડાબી બાજુ શું મૂલ્ય છે? એ બી એની એન ઘાત અને જમણી બાજુ બીની એન ધેન આફ્ટર એની એન ઘાત. જોઈએ કિંમત મૂકવામાં આવે તો કોના સ્થાને શું મૂકવાનું છે? એનના સ્થાને 1 માટે કીધું છે ને, તો એનના સ્થાને 1 એટલે એ બીની 1 ઘાત ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ એ બી. અહીંયા પણ એનના સ્થાને હું 1 લઉં તો બીની 1 એની 1, બીની 1 ઘાત એટલે બી, એની 1 ઘાત એટલે એ. આ ડાબી બાજુના જમણી બાજુ. તો એ બી બરાબર હું બી એ લખી શકું તો શેના આધારે લખી શકું? પક્ષના આધારે. આપ્યું જ છે મિત્રો, અગાઉના જ દાખલામાં આપણે જોયેલું. આ રકમમાં 2 વિભાગ છે, એમાં તો પહેલાં આપ્યું એ બી બરાબર બી એ, તો પહેલાં એટલે પક્ષ થયું. એટલે એનો મતલબ આ પહેલો વિભાગ તો આપણે આખો સાબિત કરી દીધો મિત્રો. આ બીજા વિભાગની વાત ચાલી રહી છે, એ બી રેસ ટુ એન વાળી છે. બીજો વિભાગ જે છે ને એ, અહીંથી બીજો વિભાગ શરૂ થયો. તો આ જે એન બરાબર 1 માટે એ બી બરાબર બી એ પક્ષનું પાલન થયું. આ આખું બીજો વિભાગ શરૂ થયો છે. આ આપણે સાબિત ચાલી રહી છે. એમાં ડાબી બાજુમાં એનના સ્થાને મૂકવું, જમણી બાજુમાં એનના સ્થાને 1 મૂકવું. આ બે વેલ્યુ સરખી શું કામ? પક્ષમાં આપ્યું છે એટલે. એટલે પરિણામ કોના માટે સાચું થયું? એન બરાબર 1 માટે પી ઓફ એન સત્ય છે. હવે કોના માટે સ્વીકારવાનું છે? વિચારો ગણિતીય અનુમાનના સિદ્ધાંત. ધારો કે એન બરાબર કે માટે પણ પી ઓફ એન શું છે? સત્ય છે. નિયમિત મહેનત જ સારું રિઝલ્ટ લાવી શકે એ વાક્ય સત્ય છે. પછી સાહેબ ઉપર કરતાં આપણી મહેનત વધારે અગત્યની છે. એકલવ્ય વગર ટ્યુશને માનો કે રિઝલ્ટ લાવી શકે છે, પરંતુ ભણવાની ધગશ છે ને એ અગત્યની છે મિત્રો. એટલે એનના સ્થાને મેં કે મૂકીને સ્વીકારી લીધું, સત્ય છે ને પરિણામ નંબર 1 કીધું. પરિણામ નંબર 1 કહેવામાં આવ્યું છે. બરાબર. હવે ગણિત અનુમાનના સિદ્ધાંત મુજબ હવે કોના માટે સાબિત કરવાનું? k+1 માટે. એન બરાબર k+1. કઈ બાજુ કિંમત મૂકશું? ફક્ત ને ફક્ત ડાબી બાજુ. તો પી ઓફ k+1માં ડાબી બાજુ કિંમત મૂકી દઈ, એ બી રેસ ટુ k+1 થશે. એનું સાદુરૂપ આપતા આપણે કયા પ્રકારનું પદ લાવવાની આપણને ખબર હોવી જોઈએ કે એ બી રેસ ટુ k+1 જો મેં મૂકવું તો એન અહીંયા સ્થાને મારે શું લાવવાનું? બી રેસ ટુ k+1 એનના સ્થાને અને અહીંયા એના રેસ ટુ k+1. જો હું આવું લાવી દઉં આના ઉપરથી, આ તે કોના માટે સાચું કહેવાય? એન બરાબર k+1 માટે પી ઓફ એન શું કહેવાય? સત્ય છે. આ રીતનું લખી શકાય. એટલે ખાસ ધ્યાન આપજો કે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત 11 સાયન્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. કઈ રીતમાં ક્યાં ફેરફાર કરવાનો. તો ચલો આનું સાદુરૂપ આપી દઈએ છીએ. સાદુરૂપના પદમાં ખાસ ધ્યાન આપજો. હવે એ બી રેસ ટુ k+1 હું આમ પણ લખું, એ બી રેસ ટુ કે અને એ બી રેસ ટુ 1. આધાર સરખો તો ઘાતનો સરવાળો. હજી આગળ લખવું હોય તો પણ લખી શકાય કે આ કે છે એ અંદર ગુણકમાં જાય,
કોના આધારે? અહીંયાનું પરિણામ છે ને, તો અંદર ગુણકમાં જશે એટલે કઈ રીતનો ક્યાં ફેરફાર થઈ આપણને ખબર હોય છે. તો પહેલાં હું આ પરિણામનો ફેરફાર કઈ રીતે કરવું જોઈએ એ જોજો મિત્રો. બરાબર, એ બહુ જ અગત્યનું પરિણામનો ફેરફાર છે. તો AB⁴ કે છે એ પહેલાં સામાન્ય નિયમનો ઉપયોગ કરું તો અંદર ગુણકમાં જાય એટલે શું લખી શકાય એની વાત કરી દઈએ છીએ. અહીંયા પણ આ પરિણામમાં સેજ રકમને અનુરૂપ જોઈએ. AB⁴ = A⁴ B⁴ છે. AB⁴ = A⁴ B⁴ છે. તો અહીંયા આ જ પદ લખો તોય ચાલે, અથવા A⁴ B⁴ વાળું લખો તો પણ ચાલી શકે. AB⁴ = B⁴ A⁴ B⁴ એટલે ABની 1 ઘાત. હજી આ જ પદ ને આ પદ બંને સમાન જ છો મિત્રો. આ આપણને બદલે આ આપ્યું હોય તો પણ થઈ શકે, આ આપેલું હોય તો પણ થઈ શકે. એને અનુરૂપ પણ વિચારીને કરી શકાય એવું છે. તો આને અનુરૂપ વિચારવું હોય તો કઈ રીતના લખાય એ પણ ગણી લઈએ છીએ. આ A ની n, Bની n, nના સ્થાને 1 લખી દઈ એટલે Aની 1, Bની 1, Aની 1 એટલે A થશે, Bની 1 ઘાત એટલે B. તો AB = AB એ રીતે લખી શકાય. એટલે આ સાબિત થઈ ગયું. AB = AB જે કરવું હતું એ થઈ ગયું કે નહીં. 1 માટે સાબિત થઈ ગયું. કે માટે સ્વીકારવું હોય તો A⁴ nના સ્થાને k વાળું પદ, તો A⁴ ઇન્ટુ ગુણકમાં B⁴ આ રીતે લખી શકાય. બરાબર, અને આગળ દાખલો ગણી શકાય. હવે સાબિત કરો AB⁴ માટે. તો AB⁴ ના સ્થાને શું લખાય? A⁴ ઇન્ટુ B⁴ ઇન્ટુ ABની 1 ઘાત એટલે AB જ થયું. ગુણાકારમાં છે એટલે આ આધાર સરખા છે પદ સાથે રાખવા હોય તોય થાય. કોઈ A⁴ B⁴ એમને એમ લખાય. અહીં ABને BA તરીકે લખાય. ABને BA તરીકે, કારણ કે AB = BA. AB = BA એ રીતે પણ લખી શકાય. AB = BA, કારણ કે પક્ષની કન્ડિશન છે B = BA. હવે આ સાથે રાખી દઈએ તો A⁴ ઇન્ટુ B⁴ ઇન્ટુ B ઇન્ટુ A. તો B⁴ ઇન્ટુ A એટલે શું? A⁴ B⁴ +1 ઇન્ટુ A. અહીંયા નિયમનો ઉપયોગ કરું તો A⁴ ઇન્ટુ A ઇન્ટુ B⁴ +1. એટલે ખાસ જોજો મિત્રો, અહીંયા આધાર સરખો એટલે ઘાતનો સરવાળો એટલે શું થયું? A⁴ +1, અહીંયા B⁴ +1. તો જે સાબિત કરવું હતું તે પદ કે nના સ્થાને k+1 હોય તો અહીંયા nના સ્થાને k+1 એટલે A⁴ સ્થાને k+1 અને Bના સ્થાને પણ n છે એમાં nના સ્થાને k+1. એટલે સેમ મેથડ છે, તમારી રીતના વિચારીને કરી શકાય. જો ફરીવાર પણ કહું છું કે ટેક્સ્ટબુકની રકમ સાચવીને સમજીને લખાય કે આપણને AB⁴n છે એના બરાબર A⁴n Bn છે. AB⁴n અને A⁴n Bn છે બીજું પરિણામ. એ પરિણામ AB⁴n = A⁴n Bn એમાં ડાબી બાજુમાં અને જમણી બાજુમાં nના સ્થાને વેલ્યુ મૂકતા AB આવ્યું. બંને પરિણામ સરખા એટલે 1 માટે સાબિત કર્યું. પછી nના સ્થાને k મૂકીને અને પરિણામ 1 કીધું. ડાબી બાજુમાં k+1ના સ્થાને મૂક્યા બાદ ગુણાકારનો નિયમ. AB⁴ છે એ ઘાતમાં અલગ અલગ હતું પણ અંદર જાય મિત્રો તો લખાય શું? તો આ નિયમનો ઉપયોગ A⁴ BK નો નિયમ AB, પછી નિયમ AB = BA પરિણામ પક્ષનું છે એનો ઉપયોગ કર્યો BA,
જેની અંદર આ આધાર સરખો એટલે ઘાતનો સરવાળો, પાછો નિયમનો ઉપયોગ કર્યો એ આગળ લીધું એટલે શું થયું? a⁻k+1 b⁻k+1. એટલે અહીં આપણે પૂર્ણ થયો આ દાખલો. એટલે સંપૂર્ણપણે ગણિતીય અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ થયો. એટલે ખાસ ધ્યાન આપજો કે ઘણીવાર આમ તેમ સમજવામાં, લખવામાં કંઈક ભૂલચૂક થઈ હોય તો સુધારીને વાંચજો અને સમજજો. ન સમજ પડે તો પૂછવાની છૂટ છે. 11 સાયન્સનું જ કંઈક સાથે લખવું, પછી કેમેરાનું ગોઠવણ કરવું અને ઘણીવાર આમ તેમ હાલી પણ જાય, પરંતુ અત્યારે સમયના અનુરૂપ આપણે સમાધાન જરૂરી છે મિત્રો. એટલે આ સંપૂર્ણપણે ગણિતીય અનુમાનનો એક દાખલો, આ પણ ગણિતીય અનુમાનનો બીજો દાખલો. ત્યારબાદ આ જોઈએ તો એક્સ શોધવાનો એક દાખલો 12નો આપણે જોયેલો ને આ ટેક્સ્ટ બુકનો જોયેલો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક દાખલાઓ છે એ જોઈશું અને ત્યારબાદ નિશ્ચાયકની શરૂઆત કરશું. આ બધા જ દાખલા લખીને તૈયાર કરવા વિનંતી મિત્રો.